બનાસકાંઠાના થરાદ વાવ અને સુઈગામ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના 10 દિવસ વીતી ગયા હોવા છતાં જનજીવન સામાન્ય બન્યું નથી। શહેરની અનેક સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પર હજુ પણ પાણી ભરાયેલા છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ પાણીના ભરાવાના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સેવાઈ રહ્યો છે। થરાદમાં પડેલા ભારે વરસાદ બાદ મુખ્ય માર્ગો જેવા કે ગૌરવ પથ, મામલતદાર કચેરી, બસ સ્ટેશન અને હાઈવે પરના રસ્તાઓ બંધ થઈ ગયા હતા। જો કે તંત્ર દ્વારા મોટર અને પાઇપલાઇનનો ઉપયોગ કરીને પાણી ઉલેચવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ હજુ પણ અનેક વિસ્તારોમાં પાણીનો નિકાલ થયો નથી। સેણલ માતાના મંદિર પાસે તો હજુ પણ કમર સુધી પાણી ભરાયેલા છે, જેના કારણે કૃષ્ણનગર, વણકરવાસ અને ટોંડા તળાવની પાસે તરફથી આવતા વાહન ચાલકો અને રાહદારીઓ અવરજવર કરી શકતા નથી। મહેશ્વરી સોસાયટીની મુખ્ય બજારમાં જવાનો માર્ગ પણ સેણલ માતાના મંદિર પાસેના પાણીના કારણે બંધ છે। આશરે 3 ફૂટ પાણી ભરાયેલા હોવાથી લોકોને અન્ય લાંબા માર્ગે જવાની ફરજ પડી રહી છે। થરાદનું મારવાડી સમાજ સંકુલ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જેના કારણે ત્યાં પણ મુશ્કેલીઓ વધી છે। વાવ તાલુકાના મોરીક ગામમાં પણ સમાન પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યાં પણ 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે। પૂર આવ્યું હતું, 17માં પૂર આવ્યું હતું અને 25માં 6, 7, 8 3 દિવસ વરસાદ આવ્યો। નાગલા, ખાનપુર, દોડગામનું ભારે પાણી આવવાથી અમારા ગામનું આખા ગામ ડામાડોળ પાણીમાં છે અને 8 થી 9 ફૂટ પાણી જેટલું ગામમાં ભરાયેલું છે અને 100% ખેતરોનું ધોવાણ થઈ ગયું છે, 100% પાક નુકસાન થઈ ગયું છે અને લોકોના ઘરો એ કાચા પાકા ડેમેજ થઈ ગયા છે અને અબજોનું એનું નુકસાનની તો કોઈ ગણતરી થાય જ નથી। કેટલાય પશુ મરી ગયા છે અને લોકો બધા આજે નિશાળમાં કે ઊંચી જગ્યાઓ જેને તેને હતા, અહીંયા લોકોએ રહેઠાણ હાલ 7 દિવસ થયા છતાં કોઈ સરકારી તંત્ર અમને ફરક્યું નથી, કેશ લોન આપી નથી। આવી બધી પરિસ્થિતિ ગરીબો માણસો જીવી રહ્યા છે, હજી આજ સુધીના કેશ લોન આપી નથી।